હવે તો સૂરજ પાછા આમ વહી જશે. ચા પીવા બેઠી જાય શું લે? કેટલું મસ્ત મત છે ને. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા મજામાં ને? તો જો આજ તો થોડાક દિવસ પહેલાં કરતાં વધારે ઠંડી છે. આજ તો બહુ જ ઠંડી પડી છે ને અત્યારમાં એમાંય તે અમારે અત્યારમાં સવારમાં નળ આવી ગયા છે. તો જો અત્યારમાં તો પાણી ભરવાનું કામકાજ ચાલુ છે. તો જો પાણી તો ભરવું જ પડે, કેમ કે પાણી વિના કાંઈ આપણે હાલે નહીં. ઠંડી હોય તો હું પાણી ભરવું જ પડે, કેમ કે અમારી અત્યારમાં પાણી ભરવાનું છે ને ટાંકા વિસળવાનું કામ ચાલુ છે. એટલે ટાંકા વિસળવાના છે ને અમારા પ્રતિકભાઈ સૂતા છે, કેમ કે સૂતા ને ત્યાં કામ કરવા દે, ત્યાં સુધી કાંઈ કામ કરવા દે નહીં. તો અત્યારમાં પલળવાનું ચાલુ કરી દે ને એ મારા બાજુ પાણી ટાંકામાંથી કાઢે છે. તો જો આપણે ટાંકામાં પાણી બધા ટાંકા વિસળવાના છે, એટલે ફટાફટ ટાંકા વિસળી નાખીએ, નહીં તો પાછા નળે વયા જાય. એટલે જો સવારમાં તો ઠંડી એ છે ને પાણી આવ્યું છે, એટલે ફટાફટ પાણી ભરી લઈએ. તો જો અમારે પ્રતિકભાઈ ઉતા છે, કેમ કે ધીમે ધીમે બોલવું પડે, અત્યારમાં જાગે ને તો પાછા કવડાવવાનું ચાલુ કરી દઈએ. પછી કેટલા કેમ ઉતા છે ભાઈ. ઉઠો ઉઠો ઉઠો. તો જો અમારા પ્રતિકભાઈ હોતા છે કે અત્યારમાં જો આજ તો મોડા સુધી હોતા નહીં તો હારવાર જાગે. આજ છે ને ઠંડી બહુ છે ને એટલે હોઈ જાય છે ભાઈ. જો આપણે નળે વયા ગયા છે ને પાણી ભરાઈ ગયું છે આપણે ને ટાંકા ને એવું બધું વિસળવાનું તો અત્યારમાં વિસળી નાખ્યું છે. તો હવે આપણે સિરાવી લઈએ, કેમ કે આપણે પ્રતિકભાઈ જાગશે. આજ મોડા સુધી હોતા છે એટલે આગળ જ જાગશે. તો આપણે ફટાફટ સિરાવી લઈએ ને તમે આવો બધા સિરાવવા. તો મારી પૂજાબેન અહીંયા બેઠી જશે સિરાવવા. કા તો જો મારી પૂજાબેન સિરાવવા બેઠી જશે ને પૂજાબેનને તો હવે 10 વાગ્યાની નિશાળ છે, એટલે અત્યારમાં હોય નહીં તો અત્યારમાં સિરાવા વિનાના નિશાળ વયા જાય. તો અત્યારે એને બપોરનું થઈ ગયું એટલે સવારમાં ઘડી હોય ઘેરે બેન. હાલો જો આપણે પાછા ભાગ્યા છીએ કામે, તો નીકળીએ છીએ. હવે તો પાછા હવે તો કાંઈ આપણે આગું નથી, એટલે પાછા આવતા રહી પાછા અઠવાડિયે. એટલે બહુ કાંઈ કાં પ્રતિકભાઈ તારે આવું કે? પ્રતિકભાઈ અમારે ત્યાર ચાશે હારવાર. તો હાલો હવે જાઉં છું. તો જો ફેમિલી, હવે તો સૂરજ પાછા અમને મેકીને વૈયા જશે, કેમ કે પાછળનું કામ હતું ત્યાં વૈયા ગયા છે ને વૈયા ગયા તો કંઈ સારું લાગતું નથી ને. હવે તો ક્યારેક આવે, કેમ કે તે દી તો તરત જ પાછી રજા હતી 2 દિવસની, એટલે ઘેર આંટો મારવા આવ્યા હતા ને. હવે તો કાંઈ હમણાં આવશે નહીં, રજા હોય નહીં ત્યાં સુધી કંઈ આવવાનું થાય નહીં. તો અત્યારે તો એકલું લાગે, કેમ કે મારા બા ને મારા પપ્પાને વૈયા જાય વાડીએ ને આપણે મારે ને પ્રતિકભાઈને ઘેરે રહેવાનું થાય ને અમારી પૂજાબેન ભણવા આવી જાય. એ કાંઈ આખો દિવસ આવે નહીં, એટલે આપણે કાંઈ મજા આવે ને બધા હોય ને તો મજા આવે. મારા બા હોય ને તો મજા આવે એમ, ઘર હરું રહી. તો જો સૂરજ એના કામે વયા જશે ને બધાય નોખા કામે વયા જશે. તો આપણે તો આખો દી એકલું રહેવાનું, કેમ કે મારા બા 5 વાગે આવે ને અમારી પૂજાબેન 5 વાગે આવે. તો બધા સાંજે ભેગા થાય, ત્યાં સુધી કોઈ ભેગું થાય નહીં. ત્યાં સુધી અમે મમ્મી દીકરો હોય ને. હવે તમારે ભેંગ છે ઘરે, એ ઘરનું કામ જાડું મોટું હોય એ કરીએ. તો જો આપણા પ્રતિકભાઈ જાગી જશે ને પ્રતિકભાઈ મારા બા ને ચા પીતા લાગે. જો તો મારા દીકરો ચા પીવે. હું ચા પીવા બેઠી જાય શું લે? લે વાહ, બોલતા આવડી જ લાગે. હું તો જો પ્રતિકભાઈ મારા બા ચા પીવે છે ને મારા બા આગળ ચા લઈને જશે વાડીએ ને આપણે પૂજાબેન વૈયા જશે ભણવા. તો જો મારા બા ને બધા વાડીએ વૈયા ગયા છે ને આજ આપણી બેન ઘેરે છે. તો જો બેન ઘેરે છે, તો હવે બેનને પાણી પાઈ દે ને એને નીંદ નાખી દઈએ. તો એને પણ તરત લાગે ને, એને પાણી પાઈ દે ને એને કરી દઈએ ને. અહીંયા અમારા પ્રતિકભાઈ જો જાગીને ઊભા છે, હજી કંઈ મૂડમાં ગાડી છે નહીં, જો ઊભા છે. તો આ લોક નીંદ કરી દઈએ આપણે. અમારી ભેંસએ ગંગોએ પાણી પી લીધું છે ને હવે નીણ નાખી દીધી છે, એટલે નીણ ખાવા માંડ્યું છે ને. અમારા પ્રતિકભાઈ જો અહીંયા ભેંસની એક્ઝેક્ટ બાજુમાં જમે છે, કેમ કે અમારે ભેંસ મારતી નથી, એટલે અમારા પ્રતિકભાઈ છે ને બાજુ. તો જો ભેંસને આપણે પાણી પાઈ લીધું ને, હવે નીણ ખાવા માંડ્યું છે. પાણી પીને નીણ નાખીને એટલે બે મા દીકરી જો નીણ ખાવા માંડ્યું છે. જો મા દીકરી
એક ભેંસ છે ને એક પાડી છે ને અહીંયા અમારા પ્રતિકભાઈ જો રમવા માંડ્યા છે. હા રમવા માંડ્યા છે. હા બા ક્યાં ગયા? બા ક્યાં ગયા? બા ક્યાં ગયા? આમ ગયા? ક્યાં ગયા બા? તો જો અમારે એને પાણી પાઈને હવે બેમાં દીકરી નીંદ ખાય છે ને આપણે પ્રતિકભાઈ ઘડીક રમશે કેમ કે પૂજાબેન ઘેર નથી ને એટલે એકલાને ભાઈને રમવાની મજા ન આવે. એકાદ છોકરું હોય તો છોકરાને વધારે રમવાની મજા આવે એમને. અમારે બાય નથી નહીં તો મારા બાની વાહે ધોડા કરે આખો દિવસ. તો જો અમારે પૂજાબેન આવી ગયા રિસેસમાં ઘરે આંટો મારવા. કા પૂજાબેન? હા રિસેસમાં આંટો મારવા આવ્યા? હા તો અત્યારે તો જમવાનું હોય ને? અત્યારે નિશાળ જમવાનું હોય? હા હે હું હતું જમવાનું? શાક અને ભાત. તો જો અમારે પૂજાબેન તો મધ્યાહન ભોજનમાં નિશાળે જમીને ઘરે આંટો મારવા આવ્યા છે પ્રતિકભાઈને જોવા. રિસેસમાં આંટો મારવા આવે જ તે જો. જો કોણ આવ્યું? હાપ આવ્યું? પૂજી આવી? તો જો અમારા બા વહી આવ્યા છે વાડીએથી ઘરે ને અહીંયા જો સા પીવા બેઠા છે. પ્રતિકભાઈ મારા ચપ્પલ પહેરીને આટા મારે જો. તો જો અહીંયા અમારા બપા લાવ્યા છે મધ ઉજેરીને ખબર તો લાકડા હજુ તું લેતા આવ્યા અહીંયા કોળવું આખું જો કેટલું મસ્ત મધ છે જો ભીંડા મોડી નાખે છે મારા બાવે ને પૂજાબેન વે. તો હાલો હવે સાંજના રાંધવાનું ચાલુ કરી દઈએ ફટાફટ. તો જો આપણે વાળું ટાણું થઈ જશે ને આપણે વાળું કરવા બેઠી જશે. તો વાળુંમાં તો જે ભીંડાનું શાક છે બાજરીનો રોટલો છે ને અહીંયા અમારે પૂજાબેન બેઠી જશે વાળું કરવા. કા હા તો બધા હાલો વાળું કરવા. તો જો અમારે પૂજાબેન એમ કેવી તો આવો બધા વાળું કરવા તમે બધા આવો વાળું કરવા. તો આ સાથે જ આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. બ્લોગ ગમ્યો જ હોય તો કમેન્ટમાં જરૂર કહેજો ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, બાય બાય.